લઈને સરકાર તમારી બંધ કરતી. આમાં બંધ કરી દીધું છે, બંધ તો 2-3 વખત બંધ કર્યું છે. હા, પણ ઈ જો જાગૃતતા આવી છે ને તો થોડીક ડેમેજ તો થાય. કારણ કે તમને ખબર પડી ને આ સરકારમાં બોલે ને એને કાઢી નાખે. કોઈ પણ વ્યક્તિ બોલ્યો એને લઈ લેવાનો. હવે એના ધારાસભ્યને જો બેહાડી દેતા હોય તો મારું તમારું તો શું આવે. તેમ છતાંય આપણે લડી છીએ. શું કામ કે અમે ઈ ફોજના હિસ્સો નથી બનવા માંગતા કે જે પાદર બેહીન ટકો કરાવી. એ અમારું કામ નથી. અમે લડીને મરી જાવ. અમારા હક માટે લડવું છે ને. કોઈ માહે ભીખ તો માંગવી નથી. હક માટે જો આપણે આજે નહીં લડીએ તો આ લોકોને એમ થાય કારણ કે જરૂર નથી. એટલે આપણે લડવું એટલા માટે પણ જરૂરી છે કે આપણી વાહેલી પેઢીને આપણે કંઈક આપી શકીએ. આ વારસામાં મારા બાપાએ મને જમીન આપી હતી ત્યારે હું એમાં ખેડ કરીને મારું ગુજરાન ચલાવું છું. આ જમીન નહીં હોય તો મારે એ જમીનમાં બનેલા કારખાનામાં કામે જવું જોઈએ. પણ ટિફિન લઈને જવું અઘરું પડે. એ જે જમીન આપણી છે, જ્યાં આપણે આરામ ફરમાયું છે, આપણે જ્યાં ઉપજ લીધી, આપણા છોકરા જ્યાં મોટા થયા છે, જે ધૂળમાં રમીને, એ જ ધૂળમાં ફેક્ટરી બનાવે આ લોકો, અને પછી એની ફેક્ટરીમાં ટિફિન લઈને જવું પડે ને, તો એના જેવું મોત જેવું થઈ જાય. આ દિવસો ન આવે એના માટે લડવું